ભુજના ઐતિહાસિક બગીચાની બેદરકારી પર આક્ષેપ કરતા કોંગ્રેસ નેતા. અમે અગાઉના બોર્ડમાં બાગ બગીચામાં જે લોકોને કોઈ જાતની આવડત નથી એમને ફિક્સ પગાર દ્વારા માલીના કામોમાં રાખવામાં આવેલ છે અને ને માત્ર પગાર લેવા પૂરતા જ અને આ સગા સંબંધીઓને હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અમે રજૂઆત કરી દાદા દાદી પાર્કમાં પણ આટલા વર્ષોથી કોઈ કબજો નગરપાલિકા લેવા તૈયાર નથી. એમાં પણ આજે આ બગીચો પણ વિરાન થતો જાય છે. ખેંગારબાગ પણ આટલા માણસો કર્મચારીઓ હોવા છતાં વિરાન થતો જાય છે. આવી રીતે નવા બાગ બગીચા જે બનાવવામાં આવ્યા, પરસોત્તમ પાર્ક જુઓ, વંદે માતરમ જુઓ, જેમાં પણ લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં આજની તારીખમાં આ બાગ બગીચા અત્યારે અડાઓ બની ગયા હોય. તમે જ્યાં જોશો ત્યાં તમને દારૂની કોથળીઓ જોવા મળશે. આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે તો એમાં ખરેખર બાગ બગીચાના વ્યવસ્થિત જાણકાર માણસો હોય અને જે ઝાડો પ્રત્યે પણ એને લાગણી હોય અને જાળવી શકે બાગ બગીચાને, એવા માણસોને રાખવા જોઈએ. એની અમારી રજૂઆત હતી. વારંવાર અમે કીધું છે કે જે બગીચો આજે વિરાન હાલતમાં થતા જાય છે એનો કારણ માત્ર એટલો છે કે આ સગાવાદ અને મિલીભગતથી જે માણસો રાખવામાં આવે છે ફિક્સ પગારમાં, ખરેખર માત્ર ને માત્ર પગાર આપવા પૂરતા જ રાખવામાં આવે છે. આવા માણસોને છૂટા કરી અને જે રીતે અન્ય ભરતીઓ થાય છે એ રીતે એ લોકોના એન્ટ્રીઓ લઈ અને એની જાણકારી શું છે, એની ચાલચગત શું છે, એવા માણસોને જો રાખવામાં આવે તો જ આ બાગ બગીચા સુધરી શકે તેમ છે.